પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એ પછી સુરક્ષા એજન્સીઓ પોલીસ બધા જ સતર્ક બન્યા છે અને ઘૂસણખોરોને એક ઘૂસણખોરને શોધવામાં આવી રહ્યા છે। પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આ ઘૂસણખોરો તો વર્ષોથી અહીંયા રહે છે। અમદાવાદનું ચંડોળા તો વર્ષોથી એના માટે બદનામ છે। રાજકોટમાં પણ સોની બજાર ને અન્ય જગ્યાએથી ભૂતકાળમાં પણ આવા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, સુરતમાંથી પણ ઝડપાયા છે। તો હવે છેક પોલીસ કેમ જાગી, આ સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। બાંગ્લાદેશી નાગરિકોને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા? એમના ખોટા પુરાવા ઊભા થઈ ગયા, બનાવટી દસ્તાવેજો બની ગયા, તો તંત્રમાં ક્યાં સંત્રીને ક્યાં મંત્રીનો સીધા આશીર્વાદ છે? આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે? પણ જે રીતે સરકાર સફાળી જાગીને અચાનક 2 દિવસથી ફેસ સેવિંગ એક્સરસાઇઝ કરીને અત્યારે દ્રશ્યો ઊભા કરી રહી છે। કોંગ્રેસના નેતાઓને કહેવાનું કે એ લોકો પાસેથી જે પુરાવા જે મળ્યા છે એ પુરાવાની અંદર મોટાભાગના લોકો પાસે બંગાળના આધાર કાર્ડ છે। બંગાળ છે કે જ્યાં તમારા સમર્થનવાળી એટલે જે ઇન્ડી ગઠબંધનમાં મમતા છે એ જ મમતા બેનર્જીની સરકાર છે અને મમતા બેનર્જીની સરકારના જ આધાર કાર્ડો ખોટી રીતે એમને ત્યાં બનાવાયેલા અને ત્યાંથી પછી એ લોકો આધાર કાર્ડ ઉપર સફર કરી અને અમદાવાદ આવેલા અથવા તો સુરત ગયેલા હતા, ગુજરાતના કોઈ પણ